હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ। જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બે મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે, અગત્યની જાહેરાત આવેલી છે। તો વિગતે જોઈએ મિત્રો શું અપડેટ આવેલી છે। જાહેરાત ક્રમાંક 124/2024-25 બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ 2 માટે પ્રમાણપત્રો અપલોડ કરવા બાબતે મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી કમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વર્ગ 2 જાહેરાત ક્રમાંક 124/2024-25ની પ્રાથમિક કસોટી બાદ 17/9/2025ના રોજ અરજી ચકાસણીને પાત્ર કુલ 20 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। જે અનુસંધાને સંબંધિત ઉમેદવારોએ ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબ જરૂરી પ્રમાણપત્રો 24/9/2025ના રોજ 13 કલાકથી 3/10/2025ના રોજ 23:59 કલાક સુધીમાં આયોગની વેબસાઇટ પર ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। તો 20 ઉમેદવારોએ ખાસ ધ્યાનમાં લેવાનું છે, પ્રમાણપત્રો અપલોડ કરવાના છે 3/10/2025 સુધીમાં। આ અનુસંધાને આ જાહેરાત અન્વયે અરજી ચકાસણીને પાત્ર દરેક ઉમેદવારોને પાઠવવામાં આવેલ પત્ર તથા ઈ-મેઇલ મુજબ જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના થાય છે। લાગુ પડતા જરૂરી પ્રમાણપત્રો આયોગની વેબસાઇટ પર 3/10/2025 23:59 કલાક સુધીમાં અપલોડ કરવામાં નહીં આવે તો તેવા સંબંધિત ઉમેદવારી સંબંધિત જાહેરાતમાંથી રદ કરવામાં આવશે। ઓનલાઈન પદ્ધતિ સિવાય પ્રમાણપત્રો મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। તો 23/9/2025ના રોજ આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે। ત્યારબાદ મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક મહત્વપૂર્ણ બીજી અપડેટ આવેલી છે। જાહેરાત ક્રમાંક 155/2024-25 ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 માટે પ્રમાણપત્રો અપલોડ કરવા બાબતે અગત્યની જાહેરાત આવેલી છે। સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની ગુજરાત શિક્ષણ સેવા વર્ગ 2 જાહેરાત ક્રમાંક 155/2024-25ની પ્રાથમિક કસોટી બાદ 18/9/2025ના રોજ અરજી ચકાસણીને પાત્ર કુલ મિત્રો 23 ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે। જે અનુસંધાને સંબંધિત ઉમેદવારોએ ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબના જરૂરી પ્રમાણપત્રો 24/9/2025ના રોજ 13 કલાકથી 3/10/2025ના રોજ 23:59 કલાક સુધીમાં આયોગની વેબસાઇટ પર અચૂક ઓનલાઈન અપલોડ કરવાના રહેશે। અનુસંધાને આ જાહેરાત અન્વયે અરજી ચકાસણીને પાત્ર દરેક ઉમેદવારને પાઠવવામાં આવેલ પત્ર ઈ-મેલ મુજબ જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના થાય છે। લાગુ પડતા જરૂરી પ્રમાણપત્રો આયોગની વેબસાઇટ પર 3/10/2025 રાત્રિના 23:59 કલાક સુધીમાં અપલોડ કરવામાં નહીં આવે તો તેવા સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી સંબંધિત જાહેરાતમાંથી રદ કરવામાં આવશે। ઓનલાઈન પદ્ધતિ સિવાય પ્રમાણપત્રો મોકલનાર ઉમેદવારો અરજી ચકાસણી માટે આપોઆપ અપાત્ર બનશે, જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવા વિનંતી। તો 23/9/2025ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આવેલી મહત્વપૂર્ણ અપડેટ છે। થેન્ક યુ મિત્રો, જય હિન્દ, વંદે માતરમ।